ભુજના વોર્ડ 5માં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે। રહીશો નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે। પીવાનું પાણી ગટર મિશ્રિત આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। ગંદા પાણીથી લોકોના આરોગ્ય પર અસર થવાની ભીતિ છે। અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવ્યો હોવાનો દાવો છે। સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। પીવાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરાઈ છે। લાઇનનું સમારકામ કરી સમસ્યા દૂર કરવાની રજૂઆત કરાઈ છે। રજૂઆત ગટરની સમસ્યા છે ને પાણી પણ ગટર મિશ્રિત આવે છે। તો એની રજૂઆત હતી। અમે પ્રમુખ સાહેબશ્રીને રજૂઆત કરી શીતલભાઈને કે ભાઈ આવી સમસ્યા છે, જો આનું નિરાકરણ ટૂંક સમયમાં નહીં થાય તો અમે વળી પાછા ઉગ્ર આંદોલન કરવા આવશું। અહીંયા કરે દાવા ધોવાની વ્યવસ્થા કરી દેવી પડશે। અહીંયા જ અમે જમવાનું બનાવશું, અહીંયા જ રહેશું જ્યાં લગી અમારી વ્યવસ્થા ત્યાં પાણીની નહીં થાય ત્યાં લગી। આ ઓછામાં 2 થી 2.5 વર્ષ પહેલાની સમસ્યા છે, હજી સુધી નિરાકરણ નથી થયા। જૂની નગરપાલિકા જ્યાં હતી ભાડાના ઓફિસમાં ત્યાં કરીને અમે રજૂઆત કરેલી, પણ ત્યાં પણ કોઈ સાંભળેલી નથી। પ્રમુખશ્રીએ એવું કહી દીધું છે અમને કે 2 દિવસમાં અમે આનું સંપૂર્ણ રીતે નિરાકરણ કરી આપીશું।